નમસ્કાર, હું છું ફોરમ પટેલ ને સ્વાગત છે આપનું ઓરિકા ન્યૂઝ ગુજરાતમાં। તો શરૂઆત કરીએ સમાચાર સાથે। ગુજરાતમાં હેલ્મેટનો નવો કાયદો અમલી બનાવવા જઈ રહ્યો છે, જે અનુસાર આગામી જૂન મહિનાથી સ્ટાન્ડર્ડ આઈએસઆઈ માર્કવાળું જ હેલ્મેટ પહેરીને વાહન ચલાવી શકાશે। આ આદેશ કેન્દ્રના પરિવહન વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે। જો હલકી ગુણવત્તાવાળું હેલ્મેટ હશે તો વાહન ચાલકોને દંડ ભરવો પડશે। હેલ્મેટનો નવો નિયમ તારીખ 1/6/2021 થી લાગુ થશે। રાજ્યના 4 મોટા શહેરોમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં હેલ્મેટનો નવો કાયદો અમલી થવા જઈ રહ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે સડક પરિવહન તથા રાજ્ય માર્ગ મંત્રાલય દેશમાં વધી રહેલા માર્ગ અકસ્માતની ઘટનાને ધ્યાનમાં રાખીને આ નવો નિયમ અમલી કરવા જઈ રહ્યું છે। આ માટે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે એક ગાઈડલાઈન પણ તૈયાર કરી છે। જી, આ હેલ્મેટનો આગામી જૂનથી નવો કાયદો અમલી થશે। હેલ્મેટનો નવો કાયદો અમલી થવા જઈ રહ્યો છે। જો તમારી આઈએસઆઈ માર્કવાળું હેલ્મેટ ફરજિયાત હશે, તમારું હેલ્મેટ આઈએસઆઈ માર્કવાળું નહીં હોય તો તમારે દંડ ભરવો પડશે। આગામી જૂન મહિનાથી આ અમલી થશે અને હેલ્મેટનો આ નવો કાયદો આવ્યો છે, જે અકસ્માત વધી રહ્યા હતા તેને જ ધ્યાનમાં રાખીને આ કાયદો લાવવામાં આવ્યો છે। આઈએસઆઈ માર્કવાળું હેલ્મેટ પહેરવું ફરજિયાત છે। જો તમે આઈએસઆઈ માર્કવાળું હેલ્મેટ નહીં પહેર્યું હોય તો તમારે દંડ ચૂકવવો પડી શકે છે। ગુજરાતમાં હેલ્મેટનો નવો કાયદો અમલી બનવા જઈ રહ્યો છે, જેને અનુસાર આગામી જૂન મહિનાથી સ્ટાન્ડર્ડ આઈએસઆઈ માર્કવાળું જ હેલ્મેટ પહેરી અને વાહન ચલાવી શકાશે। આ આદેશ કેન્દ્રના પરિવહન વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે। જો હલકી ગુણવત્તાવાળું હેલ્મેટ હશે તો વાહન ચાલકોને દંડ ભરવો પડશે। હેલ્મેટનો નવો નિયમ તારીખ 1/6/2021 થી લાગુ થશે। રાજ્યમાં 4 મોટા શહેરોમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં હેલ્મેટનો નવો કાયદો અમલી થવા જઈ રહ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે સડક અને પરિવહન તથા રાજ્ય માર્ગ મંત્રાલયે દેશમાં વધી રહેલા અકસ્માતની ઘટનાને ધ્યાનમાં રાખીને આ નવો કાયદો અમલી કરવાયો છે। આ માટે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે એક ગાઈડલાઈન પણ તૈયાર કરી છે। આઈએસઆઈ માર્કવાળો હેલ્મેટ હોવું જરૂરી છે। આગામી જૂન મહિનાથી આ કાયદો અમલી થશે। જો હેલ્મેટ પર આઈએસઆઈ માર્કો નહીં હોય તો તમારે દંડ ચૂકવવો પડી શકે છે। આઈએસઆઈ માર્કવાળું હેલ્મેટ પહેરવું જરૂરી છે, ફરજિયાત છે। અકસ્માત ગુજરાતમાં હેલ્મેટનો નવો કાયદો અમલી બનવા જઈ રહ્યો છે, જેને અનુસાર આગામી જૂન મહિનાથી સ્ટાન્ડર્ડ આઈએસઆઈ માર્કવાળું હેલ્મેટ પહેરવું જ પડશે। જો આ હેલ્મેટ નહીં હોય તો તમારે દંડ ચૂકવવો પડી શકે છે। આ આદેશ કેન્દ્રના પરિવહન વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે। જો હલકી ગુણવત્તાવાળું હેલ્મેટ હશે તો તમારે તેનો દંડ ભરવાનો રહેશે। તો વાહન ચાલકને આ દંડ આપવો પડશે અને આઈએસઆઈ હેલ્મેટનો નવો કાયદો અમલી બનવા જઈ રહ્યો છે, જે અનુસાર આગામી જૂન મહિનાથી સ્ટાન્ડર્ડ આઈએસઆઈ માર્કવાળું જ હેલ્મેટ પહેરી શકાશે અને વાહન ચલાવી શકાશે। આ આદેશ કેન્દ્રના પરિવહન વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે। ગુણવત્તાવાળું હેલ્મેટ હશે તો જ વાહન ચાલકોને દંડ ભરવો પડશે। હેલ્મેટના નિયમ 1/6/2021 થી લાગુ કરવામાં આવશે। મોટા શહેરોમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં હેલ્મેટનો નવો કાયદો અમલી થવા જઈ રહ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે સડક પરિવહન તથા રાજ્ય માર્ગ મંત્રાલયે દેશમાં વધી રહેલા માર્ગ અકસ્માતની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ નવો નિયમ અમલી કરવા જઈ રહ્યું છે। આ માટે આઈએસઆઈ માર્કવાળું હેલ્મેટ પહેરવું જરૂરી છે। હેલ્મેટનો આજે નવો કાયદો આવી રહ્યો છે, તેમાં આઈએસઆઈ માર્કવાળું હેલ્મેટ પહેરવું જરૂરી છે। અગર જો તમે એ હેલ્મેટ નહીં હોય તો તમારે દંડ ભરવો જઈ શકે છે। હાર્દિકભાઈ, સ્પીકરના ફોન નજીક રાખજો। કે રાજ્યમાં હવે હેલ્મેટનો જે છે તે નવો કાયદો જે છે તે અમલીમાં બનવા જઈ રહ્યો છે। 2021 સુધી જે છે તે આ કાયદો બનવા જઈ રહ્યો છે। અત્યારે મારા પાછળના દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો કે જે છે તે કેન્દ્ર પરિવહન
કાયદો જે છે તે અમલીમાં લાવવા જઈ રહ્યા છે. ખાસ કરીને ગુજરાતના 4 મોટા શહેરો માટે જે છે તે કાયદો આ જે છે હેલ્મેટનો નવો કાયદો બનવા જઈ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ, સુરત અને બરોડા અને રાજકોટ માટે જે છે ત્યાં બનવા જઈ રહ્યો છે. અને મહત્વનું છે કે જે છે તે 2021ના છઠ્ઠા મહિને સુધી જે છે તે આ કાયદો બનશે. મહત્વનું છે કેટલાક લોકો આપણી સાથે વાત કરવા જઈ રહ્યા છે, તેમની સાથે વાત કરીએ. કાયદો આવી રહ્યો છે, શું કહેશો? ચોક્કસ પ્રકારનું હેલ્મેટ જે गुजराती नहीं आती है। ચોક્કસ પ્રકારનું આઈએસઆઈ માર્ક વાળું હેલ્મેટ પહેરવા પડશે એવું કાયદો આવી જઈ રહ્યો છે, શું કહેશો? मेरे को गुजराती नहीं आती, आप हिंदी में बोल सकते हैं? नया कायदा हेलमेट पहनना आवश्यक रहेगा, लेकिन ये इंक्रीज हो जाएगा, एटलीस्ट सेफ्टी स्टैंडर्ड्स फॉलो किए जाएंगे. કેટલાક બીજા લોકો આપણી સાથે અત્યારે જોડાશે, તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ખાસ કરીને જે છે તે અમદાવાદ, બરોડા, રાજકોટ, સુરત ખાતે જે છે તે ત્યાં કાયદો જે છે બનવા અમલીમાં બનવા જઈ રહ્યો છે. અને ખાસ કરીને જે છે જી આ જે આઈએસઆઈ માર્ક વાળું હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે ને આગામી જૂનથી આ કાયદો અમલી થશે તેવી વાત આપણને મળી છે. આપણા સંવાદદાતા પ્રેમ ચોબે આપણને જે જણાવ્યું છે તે પ્રમાણે કે હેલ્મેટનો નવો કાયદો આવવા જઈ રહ્યો છે, જેનાથી અકસ્માતની ઘટનાને ધ્યાનમાં રાખીને આ કાયદો લાવવામાં આવ્યો છે. આશા રાખીએ છીએ કે આનાથી અકસ્માત ઘટશે. અને આ કાયદામાં લોકો શું વિચારી રહ્યા છે, અમદાવાદના લોકો આ કાયદા વિશે શું વિચારી રહ્યા છે તે આપણે જાણીશું. અને ગુજરાતમાં હેલ્મેટનો જે નવો કાયદો અમલી બનવા જઈ રહ્યો છે, જે અનુસાર આગામી સમયમાં આવાવાળા સમયમાં આપણને નવો હેલ્મેટવાળો કાયદો બની રહ્યો છે, જેમાં આઈએસઆઈ માર્કવાળું હેલ્મેટ પહેરવું જરૂરી છે. તો આ હતા સમાચાર. વધુ અપડેટ માટે જોતા રહો ઓરિકા ન્યૂઝ ગુજરાત.